ચાલો આજે આપણે જોવાના છીએ ડીસી સ્ટાર્ટર। ડીસી સ્ટાર્ટરની અંદર જો વાત કરીએ તો આજે આપણે જોઈશું ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટરના પાર્ટ્સ। ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટરના પાર્ટ્સ જોવા માટે સૌથી પહેલાં આ બોક્સમાંથી એ સ્ટાર્ટરને બહાર કાઢવું પડશે। ત્યારબાદ ઉપરની પ્લેટ ખોલવા માટે સ્ક્રૂડ્રાઈવરની મદદથી આપણે આ જે સ્ક્રૂ છે એને ખોલી દઈશું, જેથી ઉપરની પ્લેટ બહાર નીકળી જશે। અહીંયા તમે જોઈ શકો છો 4 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર બહુ જ પાર્ટ્સ આપેલા છે, તો એક એક પાર્ટ્સની જો સમજ મેળવીએ તો કોને શું કહેવાય, તો સૌથી પહેલાં આ જે વસ્તુ છે તે છે એનવીસી એટલે કે નો વોલ્ટ કોઇલ। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ છે સોફ્ટ આયર્ન કીપર અથવા તો સોફ્ટ આયર્ન પીસ। આ જે હેન્ડલ છે તેને જેની ઉપર આપણે મૂવ કરી રહ્યા છીએ તે છે સ્ટાર્ટિંગ રજિસ્ટર। સપ્લાય જતા અથવા ઓવરલોડ કન્ડિશનમાં આ હેન્ડલને પોતાની મૂળ પોઝિશનમાં લાવશે આ સ્પાઇરલ સ્પ્રિંગ। હવે જ્યારે પણ આપણે આ સ્ટાર્ટરને સ્ટાર્ટ કરશું ત્યારે આ એનવીસી મેગ્નેટાઇઝ થશે અને આ જે સોફ્ટ આયર્ન કીપર છે એને પકડી રાખશે। હેન્ડલને પોતાની મૂળ પોઝિશનમાં લાવવાનું કાર્ય કરશે સ્પાઇરલ સ્પ્રિંગ। હવે અહીંયા નીચે ટર્મિનલ જોઈએ તો અહીંયા લાઇન છે, અહીંયા બાજુમાં આર્મેચર, ફિલ્ડ અને અહીંયા નેગેટિવનું કનેક્શન કરવાનું રહેશે। ઉપર ડ્રોઈંગ પ્રમાણે તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા કનેક્શન કરવાના રહેશે। હવે જો નેક્સ્ટ પાર્ટની વાત કરીએ તો આ છે ઓવરલોડ કોઇલ। આ જે કોઇલ છે એનું કાર્ય છે આ જે કોઇલ નીચેની પટ્ટીને મેગ્નેટાઇઝ કરે છે અને ખેંચી દે છે। આનાથી થશે શું કે જ્યારે આપણે નોર્મલ કન્ડિશનમાં સ્ટાર્ટર ચાલુ હશે ત્યારે આ કીપર આ કોઇલ એનવીસી સાથે ચોંટેલો હશે અને ઓવરલોડ કન્ડિશનમાં આ પટ્ટી ચોંટતા એનવીસીનો સપ્લાય બંધ થઈ જશે અને આ હેન્ડલ પોતાની મૂળ પોઝિશનમાં આવી જશે। ચાલો તો હવે આ બોક્સની અંદરમાં જોઈએ શું છે। એના માટે આ સ્ક્રૂ ખોલી અને અંદર જતાં તમે જોઈ શકો છો કંઈક આવો દેખાઈ રહ્યું છે। આજે તમે શરૂઆતમાં જોયો તો સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ, તે જ રેઝિસ્ટન્સ અહીંયા લાગેલા છે। તમે જોઈ શકો છો આ જે સ્પ્રિંગ ટાઈપના તમને દેખાઈ રહ્યા છે આ એ છે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ। હવે આ જે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ છે તે જ ઉપરના સ્ટડ સાથે કનેક્ટેડ હોય છે। એના સિવાય જો વાત કરીએ તો એક રેઝિસ્ટન્સ બીજો લાગેલો છે જે એન એટલે કે નેગેટિવ સાથે લાગેલો હોય છે। તો આ જ પાર્ટ્સ છે મિત્રો જે ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર હોય છે। આની અંદર 4 ટર્મિનલ તમે જોઈ શકો છો, જેના કારણે આને ડીસી 4 પોઈન્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે, એલ, એ, એફ અને એન। હવે આ સ્ટાર્ટરને આપણે પાછું બંધ કરી દઈએ, કવર કરી દઈએ। હવે જ્યારે પણ આ સ્ટાર્ટરને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે આ હેન્ડલને લગાડી અને કંઈક આવી રીતે મૂવ કરવામાં આવે છે। આપણે પેનલ ઉપર પણ જોઈએ, જ્યારે સપ્લાય નથી હોતો ત્યારે આ જોઈ શકો છો હેન્ડલ પોતાની મૂળ પોઝિશનમાં સ્પાઇરલ સ્પ્રિંગને કારણે આવી જાય છે। મિત્રો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને મળીએ આપણે બીજા વિડીયોમાં।